સુરતમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે। શહેરીજનો ખાડારાજથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। લાલ દરવાજા પાસે રોડ વરસાદના પાણીમાં ધોવાઈ ગયો। રોડ પર ખાડા પડી જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો। ગત મોડી રાત્રે ખરાબ રોડને કારણે અકસ્માત પણ સર્જાયો હતો। મારું અહીંયા એક્સરે અને સોનોગ્રાફીનું ક્લિનિક છે, પણ પેશન્ટોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે। ઘણીવાર દર્દીઓ પડી બી જાય છે અને આ ખાડા ટેકરાવાળા રસ્તાને લીધે બહુ તકલીફ પડે દર્દીઓને આવતા જતા, અને એક્સિડન્ટ બી થતા હોય છે। તો આ રસ્તા એસએમસી રિપેર કરી દે અર્જન્ટમાં તો સારું છે। અને આ જગ્યાએ દર વર્ષે જ વરસાદમાં ખાડા પડે જ છે, આ એરિયામાં પડી જ જાય છે। આગળ મેટર્નિટી ગાયનેક હોસ્પિટલો છે, એમના દર્દીઓને બી બહુ તકલીફ પડે છે। સુરત મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે બે જ વરસાદમાં સુરત મહાનગરપાલિકાના રોડો ધોવાઈ ગયા છે, જેને કારણે ટ્રાફિક જામ, અકસ્માત અને કમરતૂટ જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે। જોઈ શકાય છે કે સુરતના લાલ દરવાજા પાસે આવેલ સ્ટેશનની બહાર જે રોડ છે, જ્યાં ખાડા પડી ગયા છે, એક જ વરસાદમાં આખો રોડ ધોવાઈ ગયો છે। કહી શકાય છે કે ગત રોજ પણ આ ખાડાના કારણે એક અકસ્માત પણ થયો હતો, ત્યારે સ્થાનિકો ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે। ત્યારે સ્થાનિકોને પૂછીશું, કાકા શું કહે છો, આ રોડને લઈને શું કહેશો? રોડ બહુ ખરાબ છે, હાલત ખરાબ છે અને મેન્ટેનન્સ બહુ આવે છે ગાડીમાં, પરિસ્થિતિ ખરાબ છે। શું કહેશો એસએમસી ને આવા રોડને લઈને? એસએમસી પૈસા લે છે તો એસએમસી રોડ બનાવવા જોઈએ। બિલકુલથી પૈસા લે છે, વેરો લે છે, એટલે એસએમસી રોડ બનાવવું છે। કાકા શું કહેશો તમે આ રોડને લઈને? रोड की हालत तो हर जगह खराब ही है, यहाँ से लेके सारा दर कहीं भी गड्ढे बहुत ज़्यादा